Hello, good morning, dear students. So here we are at our last topic of this third chapter, data handling. The name of the topic is chance and probability, and this is a very easy topic. Okay, so first word we have to understand is a chance. હવે તમે આ ચાન્સ વર્ડ છે એ તમે તમારી ડે ટુ ડે લાઈફમાં પણ ઘણી વખત યુઝ કર્યો છે. સપોઝ યુ આર સેઇંગ there is no chance of raining today. આજે વરસાદ થાય એવો કોઈ ચાન્સ નથી. ઓકે, તો તમે આ ચાન્સ વર્ડ તમે બધા જ જાણો છો અને તમે બધા એને યુઝ પણ કરો છો. So let us learn that there are certain situations in our life that are certain to happen. કેટલીક સિચ્યુએશન એવી છે કે જેના માટે આપણે 100% શ્યોરિટી સાથે કહી શકીએ કે આ વસ્તુ થશે જ. સમ આર ઇમ્પોસિબલ અને કેટલીક વસ્તુ એવી પણ છે કે ધેટ આર ટોટલી ઇમ્પોસિબલ એન્ડ સમ ધેટ મે હેપન ઓર નોટ. અને કેટલીક સિચ્યુએશન એવી હોય કે થઈ પણ શકે અને ના પણ થઈ શકે. આપણે પણ એના વિશે શ્યોર કાંઈ કહી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સન ઈસ્ટમાં રાઇઝ કરે છે. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન ધેટ આર સર્ટેન ટુ હેપન. બરાબર, એ સર્ટેન છે કે ઈસ્ટમાં જ રાઇઝ કરશે, ક્યારેય વેસ્ટમાં રાઇઝ કરશે નહીં. સો સેકન્ડ ઇઝ there will be a head when you toss a coin. તમે જ્યારે કોઈન ટોસ કરો ત્યારે હેડ આવશે. તો આ કેવી સિચ્યુએશન છે કે ધેટ મે હેપન ઓર મે નોટ. વાય? બીકોઝ ટેલ આવવાના પણ પૂરા ચાન્સીસ છે. બરાબર, અને તમે પહેલેથી કહી પણ નથી શકવાના કે હેડ જ આવશે કે ટેલ જ આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ યુ આર યંગર ટુડે ધેન યસ્ટરડે. તમે કાલે જે હતા એના કરતા આજે વધારે યંગ છો. ધીસ ઇઝ ઇમ્પોસિબલ બીકોઝ આપણી એજ ડે બાય ડે વધતી જાય છે, ક્યારેય ઘટતી જતી નથી. તો આ રીતે ચાન્સ છે એ ત્રણ ટાઈપના હોય છે. આપણી લાઈફમાં જે સિચ્યુએશન ક્રિએટ થાય છે એ ત્રણ ટાઈપની હોય છે. ઓકે, સો નેક્સ્ટ વર્ડ વી હેવ ટુ લર્ન ઇઝ અ પ્રોબેબિલિટી. Probability is the measure of chance of occurrence of a particular event. કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ છે એના અકર થવાના મીન્સ કે એ થવાના ચાન્સીસ કેટલા છે એનું જે મેઝરમેન્ટ કરે છે એને પ્રોબેબિલિટી કહેવાય છે. તો અહીં આપણે પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા જોઈ લઈએ. નંબર ઓફ ફેવરેબલ આઉટકમ ડિવાઇડ ટોટલ નંબર ઓફ આઉટકમ. જેટલા ફેવરેબલ આઉટકમ છે એને ડિવાઇડ તમારે શું કરવાનું છે? ટોટલ નંબર ઓફ આઉટકમ, જેટલા ટોટલ પોસિબલ આઉટકમ છે એનાથી તમારે ડિવાઇડ કરવાનું છે. ઓકે, તો આ ફોર્મ્યુલા છે તમને એક્ઝામ્પલથી વધારે ક્લિયર થશે. સો હિયર ઇઝ વન એક્ઝામ્પલ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઇવન નંબર વેન યુ થ્રો અ ડાઈ? તમે જ્યારે ડાઈ થ્રો કરો ત્યારે ઇવન નંબર આવે એવી પ્રોબેબિલિટી કેટલી છે? તો પહેલા તો આપણે એ વિચારવું પડે કે કોઈ પણ તમે ડાઈ થ્રો કરો છો ત્યારે એમાં કેટલા પોસિબલ આઉટકમ છે. સો ફર્સ્ટ વી વિલ રાઇટ ધેટ પોસિબલ આઉટકમ so here possible outcome, sorry, તમે જ્યારે ડાઈને થ્રો કરો ત્યારે એમાં કયા કયા નંબર આવી શકે? 6 આઉટકમ્સ 1 2 6. so 6 આઉટકમ્સ. હવે 6 આઉટકમ્સ કયા છે? નંબર 1 2 3 4 5 and 6. ઓકે, હવે તમારે પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા યુઝ કરવાની છે. હવે તમને પૂછ્યું છે શું? ઇવન નંબર પૂછ્યા છે. બરાબર, તો આમાંથી ઇવન નંબર કેટલા છે? 2 4 and 6. તો તમારા માટે ફેવરેબલ આઉટકમ કેટલા થયા? બીકોઝ તમે જ્યારે ડાઈ થ્રો કરશો ત્યારે આમાંથી કોઈ પણ નંબર આવશે. એમાંથી 2 પણ આવી શકે, 4 પણ આવી શકે અને 6 પણ આવી શકે. તો એ બધા કયા કહેવાશે? ઇવન નંબર કહેવાશે. તો તમારા ફેવરેબલ આઉટકમ છે 3 અને ટોટલ નંબર ઓફ આઉટકમ કેટલા છે? 6. સો તમારે પ્રોબેબિલિટી કેટલી થશે? પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 3 by 6 or you can say 1 by 2 because here 3 2s are 6. So your answer is 1 by 2. And a probability is always between 0 to 1. Probability હંમેશા 0 to 1 ની વચ્ચે જ હોય છે. Okay, so this is very easy topic. So if you want to take a screenshot of this, you can take. Okay, so now we will solve our exercise 3.4. That is also very easy. Okay, and this is the last exercise of this chapter. Okay, so here is your exercise 3.4. First question is, tell whether the following is certain to happen, impossible and can happen but not certain. Okay, તો તમારે 100% શ્યોરિટી હોય એમાં લખવાનું છે કે it is certain to happen. જે ઇમ્પોસિબલ જ છે કે એવું ક્યારે પોસિબલ નથી તો એમાં તમારે લખવાનું છે ઇમ્પોસિબલ. અને ઘણી વસ્તુ એવી સિચ્યુએશન એવી હશે કે એમાં તમે સર્ટેન નહીં હોઈ શકો. જેમ કે આપણે જોયું હતું કે જ્યારે તમે કોઈન ટોસ કરો
તો હેડ આવશે કે ટેલ, એના માટે તમે સર્ટેન નથી, તો એમાં તમારે લખવાનું છે કે હેપન બટ નોટ સર્ટેન, એટલે આવું થઈ શકે, હેડ આવી શકે બટ આપણે સર્ટેન કહી શકીએ નહીં. ઓકે, સો લેટ અસ સોલ્વ ઇટ. ફર્સ્ટ ક્વેશ્ચન છે યુ આર ઓલ્ડર ટુડે ધેન યસ્ટરડે. તમે જે કાલે હતા એના કરતા આજે ઓલ્ડર છો. ઇઝ ઇટ રાઈટ? Yes, it is right. So you have to write is it is certain to happen. It is certain to happen. The next is a tossed coin will land heads up. શું કીધું છે કે તમે કોઈન ને ટોસ કરશો તો હેડ જ આવશે. તો it can happen but not certain. So you have to write that answer. It can happen because tail પણ આવી શકે. It can happen but not certain. Okay, next તમને આપ્યું છે a die when tossed shall land up with 8 on top. જ્યારે તમે die ને toss કરશો મીન્સ કે થ્રો કરશો ત્યારે તમને 8 મળશે ટોપ પર. So it is impossible. Why impossible? Because die માં કયા નંબર્સ હોય 1 2 6 સુધીના. So 8 તો આવી જ ન શકે. So you have to write it is impossible. Okay, the next is the next traffic light sin will be green. So it can happen but it is not certain because આપણને ખબર નથી કે અત્યારે કયું સિગ્નલ છે, મીન્સ કે સિગ્નલમાં કયા કલરની લાઈટ છે. ઓકે, so we have to write it can happen but not certain. It can happen but not certain. ઓકે, હવે નેક્સ્ટ આપ્યું છે tomorrow will be a cloudy day. કાલે ક્લાઉડી ડે હશે. તો it can also happen but not certain, એવું આપણે શ્યોર નહીં કહી શકીએ. બરાબર? So we have to write here it can happen but not certain. Okay, so I hope this question number 1 is clear to all of you. If you want to take a screenshot of this, you can take. Now we will move towards our next question, that is question number 2. Question number 2 is there are 6 marbles in a box with numbers from 1 to 6 marked on each of them. Means કે એક બોક્સ છે અને એમાં માર્બલ્સ છે અને બધી માર્બલ્સ પર નંબર્સ આપેલા છે 1 to 6. મીન્સ કે 6 માર્બલ છે અને 1 to 6 નંબર્સ આપેલા છે. What is the probability of drawing a marble with number 2? તમે એમાંથી કોઈ પણ એક માર્બલ પિક કરો તો તમારી પાસે નંબર 2 લખેલો હોય એવી જ માર્બલ આવે, એવી પ્રોબેબિલિટી કેટલી છે? So let us write the answer. So how many total marbles are there in the box? Total 6. So we have to write first is total marbles from 1 to 6 marked in a box is equal to 6. Okay, તો હવે આપણે આપણો first question solve કરીએ. So what is your first question is? What is the probability of drawing a marble with number 2? Okay, so here we will write the probability of drawing a marble with number 2 Okay, so here we will write probability is equal to. તો હવે તમને પ્રોબેબિલિટી નું ફોર્મ્યુલા યાદ હશે. શું છે?
ફેવરેબલ આઉટકમ ડિવાઇડ ટોટલ આઉટકમ. તો ફેવરેબલ કેટલું છે? સપોઝ આ રીતે 6 માર્બલ્સ છે, 1 2 3 4 5 અને 6 બધા પર નંબર આપેલા છે 1 2 3 4 5 and 6. ઓકે, તો આમાંથી તમે પિક કરો તો સેકન્ડ નંબરની માર્બલ આવે એવો ચાન્સ કેટલો છે? એક જ વખત આવી શકે. તો ફેવરેબલ આઉટકમ ઇઝ 1 અને ટોટલ આઉટકમ કેટલા પોસિબલ છે? 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 4 એવી રીતે 6 સુધી કોઈ પણ આવી શકે. So total outcome is 6. So our probability of getting the marble with number 2 is 1 by 6. Okay. Now second question. What is the probability of drawing a marble with number 2? Sorry, number 5. Number 5 આવે એવા ચાન્સીસ કેટલા છે? તેમાં પણ સેમ જ સિચ્યુએશન છે because 5 નંબરની પણ એક જ માર્બલ છે. Okay. So here we will write that the probability of drawing a marble with number 5 okay, તો એની પ્રોબેબિલિટી આપણે લખી લઈએ. So it is also 1 by 6. Why? Because possible outcome 6 છે ટોટલ, બરાબર? કોઈ પણ તમે માર્બલ પિક કરો અને ફેવરેબલ તો કેટલો છે? 1 જ છે because 5 નંબર આવે એવો એક જ વખત ચાન્સ છે. ઓકે, સો answer is same in both the questions, that is 1 by 6. I hope this question is clear to all of you. Third question. So here is your question number 3. A coin is flipped to decide which team starts the game. What is the probability that your team will start? બરાબર, કોઈનને ફ્લિપ કરવામાં આવે છે કે કઈ ટીમ ગેમ સ્ટાર્ટ કરશે એના માટે અને તમારી ટીમ સ્ટાર્ટ કરે એવી પ્રોબેબિલિટી કેટલી છે? તો પહેલા તો આપણે ડિસાઇડ કરવું પડે કે પોસિબલ આઉટકમ કેટલા છે. તો જ્યારે પણ કોઈનને ફ્લિપ કરવામાં આવે ત્યારે પોસિબલ આઉટકમ 2 છે. વાય 2? બીકોઝ હેડ પણ આવી શકે અને ટેલ પણ આવી શકે. સો અહીંયા આપણે પહેલા એ લાઈન લખી દઈએ. A coin has two possible outcomes. Which are they? Head and tail. ઓકે, હવે આપણને ખબર છે કે અહીંયા બે જ પોસિબલ આઉટકમ છે. સો કોઈ પણ એક આવે એવી પ્રોબેબિલિટી સરખી જ છે. મીન્સ કે હેડ તમે ચૂઝ કર્યું હશે તો પણ પ્રોબેબિલિટી સરખી આવશે અને ટેલ ચૂઝ કર્યું હશે તો પણ પ્રોબેબિલિટી સરખી આવશે because only two જ possible outcome છે. So we will write that line also. Probability of getting head or tail is equal. તો હવે કેટલી પ્રોબેબિલિટી છે? So probability of starting the game તો ગેમ સ્ટાર્ટ કરી શકવાની પ્રોબેબિલિટી કેટલી છે? તો તમને ફોર્મ્યુલા ખબર છે, ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ પોસિબલ આઉટકમ. તો ફેવરેબલ મીન્સ કે તમે હેડ ચૂઝ કર્યું હોય તો હેડ આવે એવા ચાન્સીસ કયા છે? મીન્સ કે પોસિબલ આઉટકમ છે એમાંથી હેડ કેટલી વખત છે? ઓનલી 1 ટાઈમ. સો ફેવરેબલ આઉટકમ ઇઝ 1 અપોન 2. પોસિબલ ટોટલ આઉટકમ કેટલા છે? 2 છે. એવી જ રીતે તમે ટેલ ચૂઝ કર્યું હશે તો પણ તમારું ફેવરેબલ આઉટકમ કેટલું થશે? 1 અને પોસિબલ કેટલા છે? 2. મીન્સ કે તમે હેડ ચૂઝ કરશો કે ટેલ ચૂઝ કરશો પ્રોબેબિલિટી તો ઇક્વલ છે. ધેટ્સ વાય વી હેવ રાઇટ ધીસ લાઇન. Okay, so our answer is 1 by 2. So I hope this exercise is clear to all of you. This is a very simple exercise, right? So now in the next class we will start our 4th chapter. So complete your classwork up to the chapter number 3. Okay, bye bye students.